એઆઈના ઉપયોગથી હાઈટેક સાયબર ફ્રોડ કરતા રેકેટનો પર્દાફાશ થયો, જ્યાં અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ લોન લઈને લોકો સાથે ઠગાઈ કરતા આરોપીને આસામથી ઝડપી પાડ્યો છે। આ ટોળકી એઆઈનો ઉપયોગ કરી ડીપ ફેક વિડીયો દ્વારા આધાર કાર્ડનો મોબાઈલ નંબર બદલી અન્યના નામે લોન લેતા। આ ટોળકીએ દેશના અનેક રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। આ કેસમાં અગાઉ 4 આરોપી કનુ પરમાર, આશિષ વાણંદ, મોહમ્મદ કેફ, ઇકબાલ પટેલ અને દીપ ગુપ્તાની ધરપકડ થઈ ચૂકી છે। અગાઉ જે મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી કે ડીપ ફેકથી એક એઆઈ વિડીયો જનરેટ કરીને બાયોમેટ્રિક ચેન્જ કરતા હોય છે, તો 600-700 રૂપિયા મેક્સિમમ કમિશન જે બાયોમેટ્રિક ચેન્જ કરે છે અને મોબાઈલ નંબર ચેન્જ કરે છે એનું હોય છે। પછી જે સેવા કેન્દ્રથી આ લોકો લે છે, જે સુવિધા કિટની સુવિધા લે છે એ લોકોની કમિશન હોય છે, અને જે પોતે આસામથી આ લોકો જે કરે છે એમને આશરે 15-2000નું એમાં પૈસા મળતા હોય છે। આસામની ટોળકીએ અત્યાર સુધીમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત અને બેંગાલુરુ સહિતના રાજ્યોના લોકોની સાથે ડિજિટલ લોન મેળવી છેતરપિંડી આચરી છે। આરોપીનો આખો પરિવાર સાયબર ફ્રોડના કાળા કારોબારમાં સામેલ છે। આ રેકેટમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। હજુ એક વોન્ટેડ આરોપી ઓલીવુલા પકડવા તજવીજ હાથ ધરી છે। આસામના આ લોકો છે, આમના આખા પરિવાર આમાં આ જ કામ કરે છે, અને આ લોકો મોબાઈલ નંબર પણ ચેન્જ કરે છે, બીજી અન્ય આધારની ડિટેલ્સ પણ ચેન્જ કરે છે, અને દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું આ લોકો લોન લે છે આ માધ્યમથી। હવે લોન એ લોકો નાના અમાઉન્ટમાં જ લે છે, 25,000 થી 50,000ની છે, કારણ કે મોટી લોન લેવા જઈએ તો એમાં સ્ક્રુટિની વધારે થતી હોય છે। 25-50,000 લોનમાં એટલું ચેકિંગ નથી થતું, એટલે આ લોકો આ રીતે ફ્રોડ કરીને લોન લઈ લે છે। અમદાવાદમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી